ખુશ્બુબેન એમ તો તમારા હસબન્ડ જ છે ને? ખુશ્બુબેનના હસબન્ડ અમને કે હાલો બેન તમને ઘરે મૂકી જઈએ. યુટ્યુબનો આટલો ફાયદો આવે એમ જોઈએ ને બધા ઓળખાણો વધે હું કેવું. ચલો આપણે પણ તમે ઘેર આવો. હાલો એમને હું મારા ઘરે જ લઈ જાઉં છું. હવે તો પકડી પછી આવીશું. એ રેકી ચલો તમે ચાલતા ચાલતા ક્યાં જો મૂકી જઈએ. હાલો થેન્ક યુ, આભાર તમારો. તમે આયા ભાઈ, તમારું નામ? અમીનભાઈ. થેન્ક યુ હો. થેન્ક યુ બેન. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચેરમાં. તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ને બધાને ભાવભર્યું આમંત્રણ. આપણા વિડીયોમાં જોડાઈ રહેજો, શેક સુધી આપણો વિડીયો જોતા રહેજો. જય માતાજી, હસતા રહેજો ને ખુશ રહેજો. જય માતાજી. ગુડ મોર્નિંગ જેનુભાઈ. જેનુભાઈ તાવ મટે બેટા? દવાખાને જવું ને? જેનુભાઈને તાવ આવી ગયો છે ગાઈસ, દવાખાને લઈ જવાનું. ગુડ મોર્નિંગ નથી કહી દે ગાઈસ ને. ગુડ મોર્નિંગ. માથું દુખે? માથું દુખે, તાવ આવ્યો હોય, ઓઢીને હોતા હે. જુઓ સુરુબેન આજ તો કચરા પોતા કરી નાખ્યા છે એમને. જો આજે અમારા કમલેશ ક્યાં છે બહાર. સૂર્યાંશીબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ચેરમાં. કોમ પતી ગયું? હા હું આજ તો વહેલું પતાવી નાખી તમે તો. હા, કપડાં બપડા બધું ધોઈને મૂકવી દીધું. હા વાત છે. હવે ખાલી આપણે માથું ઓળાનું હા, તેલ નાખવાનું નહીં. જો અમારે એટલું કોમ છે. જો કચરા પોતાઈ થઈ ગયો ગાઈસ, વાસણ બાકી છે ખાલી. જુઓ વાસણ ચોકડીમાં પડ્યા. જો હું તમને ઝૂમ કરીને બતાવું. જો વાસણ પડ્યા છે. સુરુબેન ગયા તે વાસણ પડ્યા છે હજી ધોવાના બાકી. બોટલ ધોવા? મેં કીધું વાહણ ધોવો હતું તો. જો ગાઈસ વાસણ ધોવાના પડ્યા છે. સુરુબેન કામ કરે હકો. જો મેં બધું ધોઈ નાખ્યું, સાફ સફાઈ થઈ ગઈ છે બધી અમારા. જો પોતા બધું થઈ ગયું છે. હવે અમે કરશું વટાણા ફોલતા હતા. જેનુભાઈ તાવ આવ્યો, હોઈ ગયા પાછા વટાણા ફોલતા. જેનુભાઈનું તૈયાર થઈને ક્યાં જાઓ? હા, જેનું દવાખાને લઈ જવું ને ભાઈ. જેનિલ ક્યાં જવાનું? દવાખાન. જેનિલભાઈના માથું તાવ આવે છે એટલે એને દવાખાને લઈ જાય. પાકીટ શું છે બેટા? હા, પાકીટ આની અંદર હશે. આવી રહ્યું. મારું મંગળસૂત્ર એ નહીં ખબર હો. જો ગાઈસ મમ્મી ગોતા મંગળસૂત્ર શીખે ચો મૂકી દો. જેનિલભાઈ આપણા હતા. શું થાય? માથું દુખા? તો બોલા જ નહીં જતું. કેટલા ચશ્મા ભેગા કર્યા. તો ગાઈસ હવે અહીંયા જઈએ છીએ. જો અમારા જો ચશ્મા આટલા સી ને 2 જોડી પેલા એટલે બધા થાય 5 જોડી થયા નહીં? હાલો દવાખાને. આવો દવાખાને તાવ આવી જોડો. હાલો દીદી વાસણ કરો. સુરુ વાસણ થઈ ગયા બેટા? હલો તાણે અમે જઈએ હો. જઈએ ને મારા દીકરો બે. હલો બસ આપણે જેનું ભાઈ દવાખાને લઈ જવાના. પહેલો ચપ્પલ વપ્પલ જેનું. હું પણ તૈયાર થઈ ગઈ છું. હવે હું લઈ જાઉં છું જેનિલના દવાખાને. જેનિલભાઈ તૈયાર થઈ ગયેલા છે. હવે એમને લઈ જઈએ દવાખાને, દવા લેવરાઈ દઈએ પછી આપણે ઘેર આવશું હોસ્પિટલથી. ચાલતા જઈએ. અમે જેનુભાઈ દવાખાને હેડ્યા નહીં? જેનુભાઈ હા, જેનુભાઈને તાવ આવે હા, દવાખાને લઈને જાઉં છું. જો નીકળી ગયા ખોચા ગલીઓમાંથી નીકળી જઈએ છીએ. રિક્ષા કોઈ મળી નહીં, ચાલતા નીકળે નહીં. જેનું રિક્ષા બેવું હોય ને
જેનું ભાઈ તો આગળ આગળ હેડ્યા જોઈએ. આ બાજુ શાક માર્કેટ છે અમારું. હલો હાલતા હાલતા હાલ્યા છે હવે નહીં જેનું પપ્પા નહીં એટલે હાલતું હાલતું ત્યાં નહીં લેવા 20 નંબરમાં જવાનું ને જો રિપોર્ટ કઢાવી નાખી કેસ કઢાવી દીધો. ચાલો હવે દવાખાન હોસ્પિટલ આવી ગયા છીએ અમે તો. જેનું તો કેસ બેસ કઢાવી દીધો ના હવે અમારે જવાનું છે 20 નંબરમાં. નહીં જેનું ભાઈ અમારા આંખું બાખું કેવું પડી ગયું છે મોટું મોટું તબિયત બગડી ગઈ છે નહીં જેનું એટલે જેનું હોસ્પિટલનું બતાવી દઈએ ના મારા પગે બતાવી અમે બતાવી દઈએ. ચલો જો ગાઈસ અમને સેદરાણાથી ખુશ્બુબેન મળી ગયા છે. એ આવ્યા હતા સિદ્ધપુરમાં ને અમે જેનું પણ દવાખાન લઈને આવી ગયા હતા તો તે મળી ગયા. ઓળખાણ પડી કે કેમ છે ખુશ્બુબેન? બસ મજામાં. સરસ સરસ. આપણા વિડીયો જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો ને બિલકુલ. અને બધા સબસ્ક્રાઇબર બી બધા એમને સપોર્ટ કરજો, ફૂલ સપોર્ટ આપજો. થેન્ક યુ આભાર ને ચલો આપણા ઘરે ચલો. ના બસ પછી આવીશું ને તમે આવો મારા ઘરે. શું હાવજના તાવ આવી ગયો છે ગાઈસ? જુઓ હાવજના આટલી બધી દવાઓ લઈને આવીશું હું અત્યારે તો. ના હાવજના તાવ આવી ગયા. બેન મને મળી ગયા. પહેલા એમને હા એમ કીધું પણ મેં ઓળખ્યા નહીં. પછી મેં કીધું કોક હશે તો ખરી ફોલોવર આપણું. પછી કેમ છે મજામાં ને? હાલો હાલો ઘરે આવો. આવજો ચોક્કસ. પાછા આપણા ઘણા આવે છે બધા. હા આવજો તો હા મહેંદી મહેંદી આર્ટિસ્ટ ગામ સેદરાણા છે બ્યુટી પાર્લર મહેંદી મૂકો. હા મહેંદી આર્ટિસ્ટ છું. મહેંદી હા હા મહેંદી મૂકે છે. જેના લગ્ન પ્રસંગ હોય કોઈ ફંક્શન હોય તો એમને બોલાવજો. મહેંદી ચોક્કસ મૂકી આપશે તમને. બહુ મસ્ત મૂકેલ ને મારા મૂકા બોલાવાના જ છે. હા જેનું ને આવી જજો આપણે બોલાવીએ ને પ્રોગ્રામમાં. થેન્ક યુ. જો અમારે તો ભાઈ ફોલોવર પાછા મૂકવા આવે છે. જેનું ભાઈને તો તાવ આવ્યો બરાબરનો. જો દવાખાને લઈને આવ્યા ને આપણે સબસ્ક્રાઈબ મૂકવા આવ્યા હતા આપણે નહીં રિક્ષામાં મૂકવા આવ્યા હતા ને ગાઈસ. અમારે સબસ્ક્રાઈબ હતા. દવા બતાય દવા જો એ પીવાની એ શક્તિની દવા. હા હા એ દવા ચગળવાની મોઢામાં. એ પડીઓ પાણીમાં નાખીને પીવાની શરબત. હા 3 આપી. ના તાવની દવા. હા હવે શું ખાવું વધારે? શું ઓરેન્જ એપલ? હા તો એપલ ને ઓરેન્જ ને ગાઈસ હવે હું લેતા આવું. ભાઈ ઘેર રહે ને હું લઈને આવતી રહું છું. એને મજા નહીં એટલે બરાબર. આપણા ફોલોવર મળી ગયા હતા ગાઈસ. તે ઘેર શેક મૂકવા આવ્યા રિક્ષામાં અને સબસ્ક્રાઈબ આપણા ના જેનું ભાઈને બધા લઈને કીધું દવા લઈ લેજો. જેનું ભાઈને હાવજના 50 રૂપિયા આપ્યા હાથમાં. અને હવે અમે જઈએ છીએ પાછા હાવજના પાછું લેવા જાવું છે ભાગ. પણ હાવજને મજા નહીં એટલે કે મમ્મી તમે જઈને લઈ આવો એટલે હું જાઉં છું ગાઈસ લેવા. ને ભાઈ તો દવા મૂકી ઠેકોણા જુઓ. હા ને ખુશ્બુબેન બહુ સરસ મોમેડિયન છે પણ બહુ સરસ મહેંદી મૂકે છે ને સેદરાસણા છે. એટલે તમારે કોઈ પણ મહેંદી મુકાવી હોય તો અલગ તમે મને કોલ કરી શકો છો. મને મેસેજ કરજો તમ તાર એટલે આપણે એમને કોલ કરશું બરાબર. ને તમે પણ આવજો મળવા એ રીતના. એમને અત્યારે તો મોડું થતું હતું એટલે ભાગી ગયા. ઊભા ના રહ્યા જતા રહ્યા કે અમે જઈએ દીદી પછી આવશું પાછા. ભાગી ગયા એટલે ભાવનગરની ભાષા એટલે ભાગીને જતા રહ્યા નહીં સોરી ભાવનગરની જતા રહ્યા એમ. એ જતા રહ્યા પાછા કે અમે આવશું ક્યારેક મળવા એમ. આપણે સિદ્ધપુરની ભાષા બોલી હું. જો ગાઈસ આપણે તો આવી ગયા પાછા બજારમાં જેનું ભાઈ માટે ફ્રૂટ લેવા. નહીં જેનું ફ્રૂટ લેવાનું તો જેનું માટે ફ્રૂટ લઈને પછી ઘેર જઈએ. તમે જોઈ લો તમે અમારા બજાર. ચાલો અમારે ઓગી પકડ મારી
ચીકુ લઈ લીધું જેનું લારીમાંથી ચીકુ લઈને ખાવા માટે એ તો ના લેવાય કોઈની વસ્તુ હો. જેનિલભાઈ શું લાયા તમારા? ચીકુ બધા ઠલવી દે અંદર. જો ગાઈસ જેનિલભાઈને ફ્રૂટ ખાવાનું કીધું છે તો ફ્રૂટ લઈ આવી હું. એને રોટલી ખાવાની ના પાડી ડૉક્ટરે. દ્રાક્ષ છે, દ્રાક્ષમાં નાખી દે. હવે ઓરેન્જને આમાં નાખી દે. હા ધોવાની હોય એમને એમ ના ખવાય. આ ઠલવ. આ ઓરેન્જ ઠલવી દે, ફાડી નાખ ઠેલી લે. હા હા એ તો ટામેટા છે. આ ઠેલી ફાડી નાખ. જો હા ઓમાં નાખી દે હવે ચીકુમાં. જો ગાઈસ 500 ચીકુ લાવી. દ્રાક્ષ તો 60ની 250 કીધી હતી, 50ની 250 લીધી મેં. નહીં જેનું ઓરેન્જ આપ્યા 70ના 500, 70ના કિલો, 40ના 500. જો કિલો ઓરેન્જ લાવી જેનું માટે. 10ના 500 ટોમેટા લાવી ગાઈસ શાકમાં નાખવા. જેનું ભાઈના 70ના 50ના 120ના 50ના 500 ચીકુ. એટલે જેનું ભાઈના 170નું આવ્યું ને જેનું 170નું ફ્રૂટ લાવ્યું હોય. હવે આ ખાઈ રહે એટલે 2-3 દાડા કાલ બીજું લાવશો પાછું હો. હા જો જેનું ભાઈ ફ્રૂટ લાવી દીધું હા. જેનું ભાઈ ધોઈને ખવડાવું ધોઈને. નહીં જેનું ધોઈને ખાવાનું ને હવે. દવા પીવાની પછી. દવા પીવાની. હવે જીવને શાંતિ થઈ મને. એ કાલનું રાતનું કોઈ ખાધું નહોતું. જેનું એક વાટકી છાશ પીધી હતી ને સવારમાં એક વાટકી છાશ પીધી. તાવ આવે ને એટલે દૂધ ડૉક્ટર ના પાડે આપવાનું. એટલે અમે દૂધ નથી આપતા એના. એટલે દૂધ નથી આપ્યું ભાઈને. એટલે ભાઈને છાશ આપી હતી સવારમાં તો એક વાટકી છાશ પીધી. હમણાં પાછી એક વાટકી આપી દઉં. પી લે ને છાશ. હમણાં એક વાટકી છાશ પાછી પાઈ દઉં છું. ને આપણે હવે રોટલી બનાવશું 4-5 ને ખાઈ લેવું. અમારા હંગાત જોડાઈ દેજો. હમણાં રોટલી બનાવી દઈએ પછી તમારો પાછો વિડીયો બતાવીએ. આસ્તા એકલા બનાવવાવાળા છે ને પાછા ગાઈસ આપણા સબસ્ક્રાઈબ મળી ગયા હતા. મને કે બેન તમારો વિડીયો અમે જોઈએ છીએ. કીધું સરસ. ભાઈ હતા એક છોકરો હતો નાનો હંગાત. તે કે માસી તમારો વિડીયો જોઈએ. મેં તો એટલે કે પેલા ભાઈ કે હા બેન અમે તમારો રોજ વિડીયો જોઈએ. પછી એક બેન મોમડીને પાછા મળી ગયા હતા. એ પણ એમ કહેતા હતા શીતલબેન તમારો વિડીયો જોઈએ છીએ. કીધું સરસ. જો કીધું અહીંના જ છે અમારે. તે રહે કે અમે જોઈએ છીએ. ને આ ભાઈ હતા એ શિવાણીના હતા કે અમે તમારો વિડીયો જોઈએ છીએ. બધા સારું હાલો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. બીજું બરાબર ને તમે લોકો સપોર્ટ કરતા રહેજો પાછા. જય માતાજી. ગાઈસ મમ્મી કોથમીર અરખી કરી. હવે અહીંયા ખીચડી મૂકું છું. આજ તો કઢીને રોટલા વાળો છે. પીસામ પીસ ખીચડી મજા આવશે ને. આજ તો તને ખબર આજ તો હું 2 વખત આપણે જઈ ને તો 2 વખત મને ફોલોવર મળ્યા. એક વખત તારી જેવડી છોકરી હતી એ ઓળખી ગઈ હતી. તે મને કે તમે કે વિડીયો બનાવો શીતલમાસી છો ને. મેં તો પછી કે ક્યાં સૂર્યાંશી બેન. મેં તો સ્કૂલે ગયા. કેમ મના? હા એ તને ઓળખા ને વિડીયો જોતી હોય ને એટલે. પછી કીધું તો સ્કૂલમાં ગયા. પછી કે જેનુભાઈ ને કીધું જેનુભાઈ તાવ આવ્યો હોય એટલે દવાખાને લઈને આવ્યા હતા. કે હા પછી થોડા આગળ આવ્યા તો એક બેન હતા પાછા મળ્યા મને. આપણે કેવા કેવાય હોરા એ રે મળ્યા. તે મને કે ખુશ્બુબેન? ના ખુશ્બુબેન તો મમડીએન છે. ખુશ્બુબેન મળે મમડીએન. આ હોરા મને કે શીતલબેન કેમ છે મજામાં. મેં તો કે હું તમારો રોજ વિડીયો જોઉં છું. બધું સારું લે જોતા રહેજો. કીધું સપોર્ટ કરતા રહેજો. કે હા કે અમે રોજ જોઈએ કે એમ કીધું. પછી થોડા આગળ આવ્યા તો મેં વળી મોબાઈલ કાઢ્યો ને જેનું હાથ પકડેલો હતો. મારા હાથમાં ફ્રૂટ હતું. મોબાઈલ કાઢ્યો ને પરસમાંથી. પછી વળી પાછા જેનું આગળ નીકળે ને તે એક છોકરો ને પપ્પા ને બધા હતા. તે અંદર હતા. તે પપ્પા જોઈ કે ને કે પેલા શીતલમાં સી જાય એમ. તો પછી એ છોકરો કે
માસાને ક્યાં ગયા? મેં તો માસા બહાર ગયા કે હારું માસી અમે બ્લોગ જોઈએ છીએ. મને હારું જોતા રહો. આવા બધા મળ્યા હતા. આજ તો 4 જણા મળી ગયા મને. બોલ 3 જણા અમે ફ્રૂટ લેવા ગયા ત્યારે મળ્યા, એક દવાખાનમાં મળ્યા થઈ ગયા 4 જણ. એક દવાખાન, 2 ચોપલીપુર ને એક અમે દવાખાનથી પાસે આવતા હતા ને તો રિક્ષામાં એમને બહાર જોયા ને ગેટ ઉપર ત્યાં આમ કર્યું. મેં કીધું કોક હશે કીધું. પછી ખુશ્બુબેન નીકળ્યા સેદરાણા. તો ગાઈસ માર મમ્મીના બધા બંકો કરવા માંડ્યા અને માર મમ્મી તો છા ગયા. સિદ્ધપુરમાં ને હા, સિદ્ધપુરમાં છા ગયા. હજી તો બેટા સિદ્ધપુરમાં જ છા ગયા. હજી તો ઓલ્ડ ગુજરાતમાં છાવા ગયું. આમ પ્રખ્યાત થઈ જવાનું. હું કેવું? હા હું કેવું થઈ જાય ને ચહેરમાં કરી દે ને. હા આશાપુરામાં ચહેરમાં ઓલ ગુજરાતમાં તમારા જેવા બધા ભાઈઓનો ને બહેનોનો સપોર્ટ હશે ને ઓલ ઇન્ડિયામાં બંકો બનવાનું. હું કેવું? હા નહીં એક દિવસ અમારો પણ આવશે કે ઓલ ઇન્ડિયામાં બંકો બનીને બતાવશું. હું કેવું? બરોબર ને? બંકા એટલે બંકા, મોજ એટલે મોજ, ખાઈ પીને જલસા. નહીં રોલો લેતા આવો છાશ બાશ. હેડો છાશ લેતા આવો, કઢી બનાવી દઉં. હા ગાઈસ કમલેશ નોકરીથી આવી ગયા ને આજ તો. ઓહો આઈએ આપકા ઇંતજાર હતા. હે? હા સિદ્ધપુરમાં નોકરી જઈને આવ્યો કેવો? આઈએ આપકા આજ તો મેં મસ્ત કામ કર્યું તો ખુશ થઈ જાવ. બોલો હું રેશન લેવા જઈ હતી. હા મારો અંગૂઠો બેન કે એ સાહેબ ભાઈ કે તમે અંગૂઠો તમારે આપી દે આવી જશે કે. હા હારું હાલો હવે મૂકો. હડો ફ્રેશ થઈ જાઓ. જમવાનું બનાવું છું હું. ખીચડી બનાવી, રોટલા બનાવવાના, કઢી બનાવવાની. તો હું શીરાપુરી ખવડાવું તમને. જો આજ તો આપણે કેટલા સબસ્ક્રાઇબ મળ્યા મને. હું તમે જુઓ તો ખુશ્બુબેન ને બધા મળ્યા હતા. તો આ તો સિદ્ધપુરમાં આપણા 4 જણા મળ્યા. તો જેનુભાઈ જેટલી બધી દવા આલી છે. એના ફ્રૂટ ખાવાનું કીધું ને દવા આપી. જો કેટલી બધી આલી છે જેનું દવા એ બધી. હા એ ફ્રૂટ એ શક્તિની એ બોટલ. ભાઈના ફૂડ પોઈઝન નહીં પેલું એ થયું. એને વાયરસ છે. એ વાયરસ થાય ને એટલે વાયરસ જ છે. જો આ પડીઓ પોણી નોખીને પીવાની 3 દાડા. એ તો તોડેલી જ છે, મેં તોડી જ છે. 3 દાડા સુધી પોણી નોખીને પીવાનું. જો અમારે આવતા પહેલા જેવું બહેસ ચાલુ થયું. પછી હાલતા મા ટીચરી બાપ 2 મા ટીચરો 2 જ્યાં પાછા ફ્રૂટ લેવા. બોલો તો ફ્રૂટ માર્કેટમાં હોયથી ચોપલીપુરથી. પછી વળી વળતો તો હલાતું નહોતું રિક્ષામાં ને. પેલા ખુશ્બુબેને મળી ગયા ને મોમડીએ નહોતા તે એ બેનને એ બિચારા તોથી દવાખાને આગળથી તમને મૂકવા આવ્યા પાછા અહીંયા ઘેર બચારા કે હાલો ઉતારી આવીએ કે એ ઘર. હા એને ઘરવાળા હસબન્ડ તમારા જેવા હતા. પછી 2 જણા ઉતારવા આવ્યા. ખુશ્બુબેન કે અમે તમારા વિડીયો જોઈએ. મેં તો હાલો ચા પાણી કરાશે કે અહીંયા ઉતારી ગયા. કીધું હાલો ચા પણ. હા ના સેદરાસણાના છે તે આવવાના આપણા ઘેર કે તમારે જ્યારે શીતલબેન મહેંદી મૂકવી હોય ને તો મને બોલાવજો, હું ફ્રી ઓફમાં મૂકી દઈશ કે. હા તો ના તો જો બેને ચાલુ થઈ ગયું હો. હા ગાઈસ હવે તો બાજરીના રોટલા બનશે. બીજું બનાવે ખીચડી બાજરી રોટલા કઢી. પછી ખાઈ લેવાનું. ખાઈને હોઈ જઈએ. થાક લાગ્યો છે હારી પટનો આજ તો. ઘણા દાડે કોમ કર્યું ગાઈસ એટલે બહુ થાક લાગ્યો શરીરને. કેડો ને બેડો બહુ દુખે. કમરે દુખે, હાથના પંજાય દુખે. વજન માર્યા, કપલર પહેરાયા બધી બોટલો ને એટલે બહુ દુખે. રહેશે થોડા દાડા નહીં એટલે ફાઈ જાય. કોઈ શીખીને ન થાય. એવું કોઈ ના ઊંચી પોસ્ટમાં નોકરી કરી હોય ત્યાંથી પોસ્ટમાં કરવી પડે ક્યારેક. હા હું કેવું
કરવી પડે મજબૂરી કા નામ મહાત્મા મજબૂરીનું કોઈ નહીં, એમાં હું ઘેર બેઠા બજાર ભલી. એ તો એવું જ ને, ઘેર બેઠા બજાર ભલે, ખોટું ઘેર બેઠું રહેવું ને. આપણે એટલો ટેકો થઈ જાય. ટેકો થાય છે આખો દાડી ઘેર રહેવું કંટાળા સર મેન છે ને તમારું શરીર નકોમ થઈ જાય પછી. આળસુ બની જાય. આળસુ બની જાય. આળસુ પછી તમે કાંઈ ના કરો. મારું શરીર આળસુ બની ગયું. હા પછી તમે થોડા દાડા ભરશે ને કઈ હોતો નહીં આવે. જો રોટલો તો જો કર્યો અમે. રેગ્યુલર થઈ જાય જો ગાઈસ, તવીના માપો માપ રોટલો. હાલો તો હવે આપણે ખાવા બેસી જઈશું. કઢી કરવા જ જો. હાય ગાઈસ, આપણે તો આવી ગયા ઘર ઉપરથી, હવે બેઠા છીએ. હવે શીતલ રસોઈ બનાવે છે. શીતલ રસોઈ બનાવે છે એટલે આપણે આજે તો એને મારા વગર બહુ તકલીફ પડી છે. આજ તો તમારા વગર ના ખાસ કરીને ગાડી વગર. હા. ગાડી વગર નહીં. જેનીલભાઈને દવાખાને પણ લઈ ગઈ, ફ્રૂટ પણ લઈ સિવિલમાં ગઈ. હેડતી હેડતી જઈ નહીં તો સારું કર્યું. ખુશ્બુબેન ને મળી ગયા, ધન્યવાદ. નકર હું થાકી જવાની હતી. બોલો આજ તો જેનીલભાઈ હોસ્પિટલે લઈ ગયા, દવાખાને લઈ ગયા, ફ્રૂટ પણ લઈ આવ્યા ને મારા વગર રેશન પણ મળી ગયું. તો પછી અંગૂઠો હોય આધાર કાર્ડમાં રેશન તો મળી જ જાય. મેં એના વચ્ચે કીધું તું રેશન મળી જાય એટલે એ વેલ્ડન કોમ કર્યું. રેશન આવી સારું કામ કર્યું ને. નકર એના માટે તમે બોલ બોલ કરતા હતા ને, તું તારી જવાબદારી નિભાવતી નહીં, વસ્તુ લેવા જતી નહીં. તો આજ તો આપણે વસ્તુ લેવા ગયા ભાઈ, આપણી જવાબદારી નિભાઈ. પેલા રેશન વાળા ભૈયા કહેતા હતા, બેન તમે કદી આવતા જ નહીં. પહેલી વખત આ કમલેશબેન વાઈફ સમજો આ એ તો કદી આવતા જ નહીં કે તમે તો. રેશન પણ આવી ગયું, કોમ કર્યું. આજ તો ગાડી વગર બહુ કાઠું પડ્યું હેડવું. ના રેશન વાળા ભાઈએ બહુ સારા બચારા સરખી રીતે બધું રેશન આપ્યું. ના અંગૂઠો મારો લીધો એટલે સારું તો હવે ગાઈસ આપણે જમી લઈશું. ખીચડી કઢી ને બાજરીના રોટલા ખાઈને વહેલાહાર સુઈ જવું હોય એટલે હું વહેલાહાર ઉઠાય નકા ઉઠાય નહીં. ના તો કેળો પકડાઈ રહીએ બરાબરની દુઃખ એટલે સુઈ જઈએ. આપણે કોઈ બેહવું નહીં, ટીવી બીવી નથી જોવી, સીધું ગોદડું ઓઢીને સુઈ જ જવું. મને એવો થાક લાગ્યો આજ તો. શું કહેવું? મને થાક લાગ્યો એટલે સુઈ જવું. વિડીયો ચડી જાય એટલે તમે પણ ભૂલ કરો, નાઇટમાં નોકરી જતા હતા. નાના નાઈટ મારાથી ના જગાય.